રાણીવાડામાં 77મા પ્રજાસત્તાક દિવસે ઉત્સાહ, ગૌરવ અને દેશભક્તિનો માહોલ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી, જેમાં શાળાના સંચાલક મુકેશભાઈ ઠાપા એડવોકેટ તેમજ મુન્નાભાઈ સાખટના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। રાષ્ટ્રગાનના ગુંજ સાથે સમગ્ર પરિસર દેશપ્રેમના રંગે રંગાઈ ગયો હતો અને આ પ્રસંગે શાળાના શિક્ષકોની યથાર્થ મહેનત અને માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નૃત્ય, કાવ્યપાઠ, નાટિકાઓ તથા પ્રેરણાત્મક રજૂઆતો દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। બાળકોએ રજૂ કરેલી એકથી એક ચડિયાતી કૃતિઓમાં ભારતના બંધારણના મૂલ્યો, સ્વતંત્રતા સેનાનીઓનો ત્યાગ અને દેશપ્રેમની ભાવના સુંદર રીતે વ્યક્ત થઈ હતી। આ કાર્યક્રમના અંતે શાળાના સંચાલકશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ દેશના બંધારણ, અધિકારો અને ફરજોને સમજવાનો અવસર છે। સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ, પ્રેરણાત્મક અને સ્મરણીય રહ્યો હતો। નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।